પાકિસ્તાનને ભારતનો કડક સંદેશ। વિદેશ મંત્રાલયનો દાવો, પાકિસ્તાને કર્યું શસ્ત્ર વિરામનું ઘોર ઉલ્લંઘન, ભારતીય સેનાને જવાબી કાર્યવાહીનો આદેશ। આ વર્ષે કેરળમાં 4 દિવસ વહેલા ચોમાસાની થઈ શકે છે એન્ટ્રી, તો ગુજરાતમાં 10 થી 12 જૂન સુધીમાં થશે પધરામણી। આગામી સપ્તાહે આંદામાન અને નિકોબારમાં આગમનની શક્યતા। હજુ 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે વરસાદ। શનિવારે 34 તાલુકામાં ખાબક્યો આફતનો વરસાદ। 59 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે 2 ડ્રગ્સ માફિયા ઝડપાયા સુરતમાં। પાંડેસરાના LIG આવાસમાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન। જોય ટ્રેનની અડફેટે બાળકીનું મોત,